નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। એકવાર બિરબલ બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પશુના સોદાગરો પશુ વેચવા માટે પશુને લઈને ઊભા હતા। એમાં બિરબલે એક ઘોડાને જોયો એટલે ત્યાં ઘોડા પાસે ગયો। ઘોડાને વેચવા માગતા વેપારીએ કહ્યું કે આ એક ચમત્કારી ઘોડો છે। એના ગળાની કેસવાળી હલાવે છે ત્યારે એમાંથી કંકુ ખરે છે। આ ઘોડો ઊંચી કિંમતનો છે। જેને પણ આ ઘોડો લેવો હોય એને ઊંચી કિંમત ચૂકવવી પડશે। બિરબલ ઘોડાની નજીક ગયો। એણે ઘોડાને ફરતો એક રાઉન્ડ માર્યો અને ઘોડાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। ત્યાં બાજુમાં ઊભેલા એક ભાઈને પાણીથી ભરેલો એક લોટો લઈ આવવાનું કહ્યું। પેલો ભાઈ પાણી ભરેલો લોટો લઈ આવ્યો અને લોટો બિરબલના હાથમાં આપ્યો। બિરબલે બધાના દેખતા એમાંથી થોડું પાણી હાથમાં લઈ કેસવાળી ઉપર ચોપડ્યું, પછી એના ઉપર હાથ ઘસવા માંડ્યો। બધા લોકોએ જોયું તો બિરબલના હાથ લાલ થઈ ગયા હતા। બિરબલ વેપારીની કરામત ખુલ્લી કરવા માગતો હતો એટલે એણે કહ્યું કે ભાઈ, તું તો એમ કહેતો હતો કે ઘોડો ચમત્કારી છે, આમાં ચમત્કાર જેવું તો કાંઈ છે નહીં। તે ઘોડાની કેસવાળી ઉપર તો લાલ કલર ચોપડેલો છે। આમ જો, આ ઘોડાના શરીરે તો લાલ રંગ લગાવવામાં આવ્યો છે। એ તડકામાં સુકાઈ જાય એટલે ખરવા લાગે છે, એટલે આપણને કંકુ ખરતું હોય એવું લાગે। આ રીતે બિરબલે ઘોડાના વેચનારની છેતરપિંડી ખુલ્લી કરી। પછી એને ધમકાવીને કહ્યું કે મને તો આ તારો ચમત્કારી ઘોડો બિલકુલ નથી ગમતો। સાચું બોલ, આ ઘોડો તું ક્યાંથી લાવ્યો છે? બિરબલે વધુ ધમકાવીને એની પાસેથી તે સોદાગરના નામ, ઠામ અને ઠેકાણા જાણી લીધા। પછી બિરબલ ઘોડો લઈને દરબારમાં જવા માટે રવાના થયો। ઘોડો પોતાના ઘેર બાંધી બિરબલ દરબારમાં આવ્યો। બે માણસોને મોકલી તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એ સોદાગર ન હતો પણ એક અઠંગ ઉઠાવગીર ચોર હતો। એક પરદેશી મુસાફર ધર્મશાળામાં રાતવાસો કરવા માટે રાત્રે સૂતો હતો તે વખતે તેની જાણ બહાર એક ચોરે ઘોડો ચોરી લીધો હતો। બિરબલે વધુ તપાસ કરાવી અને એ ઘોડાના અસલી માલિક એવા પરદેશી મુસાફરને શોધી કાઢ્યો। પછી એને એકાંતમાં બોલાવી પૂછ્યું કે ભાઈ, તમારી કોઈ વસ્તુ ક્યારેય ચોરાયેલી છે ખરી? એટલે તરત એણે કહ્યું કે હા સાહેબ, મારો ઘોડો ચોરાયો છે। બિરબલે પૂછ્યું, તો પછી તમે ઘોડો ચોરાયો છે એવી ફરિયાદ કેમ નથી નોંધાવી? સાહેબ, મેં ફરિયાદ તો નોંધાવી હતી પણ ઘોડાનો કોઈ પત્તો નથી લાગ્યો। રાજના સિપાહીઓ એક પછી એક અલગ અલગ ઘોડાઓ પકડી લાવી મને તે બતાવવા માટે એટલી બધી વાર ચોકીએ બોલાવ્યો કે ધક્કા ખાઈ ખાઈને હું તો થાકી ગયો અને ધક્કા ખાવામાં ને ખાવામાં હું મારો કામ ધંધો પણ નહોતો કરી શકતો। એટલે મેં છેલ્લે કંટાળીને ફરિયાદ પાછી ખેંચી લીધી। મુસાફરે પોતાના ઘોડાનું વર્ણન કરી બતાવ્યું। બિરબલને ખાતરી થઈ ગઈ કે એ ઘોડો ખરેખર એનો જ છે। એટલે એણે મુસાફરને પોતાનો ઘરે બોલાવ્યો અને ઘોડાના મૂળ માલિક એવા આ મુસાફરને એનો ઘોડો સુપ્રત કર્યો। ઘોડો એના માલિકને જોઈ ખુશ થયો અને તરત એણે હણહણાટી કરી। ત્યારે એનો માલિક બોલ્યો કે સાહેબ, મને જોતા જ ઘોડો કેવો ખુશ થયો। પણ સાહેબ, તમને આ ઘોડો ક્યાંથી મળ્યો? બિરબલે કહ્યું કે એક દિવસ હું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘોડાના સોદાગરે ઘોડાને વેચવા માટે બજારમાં ઊભો રાખેલો હતો। એ વખતે મને શંકા પડવાથી મેં તપાસ કરી તો મને ચોરીનો ઘોડો હોય એવું લાગ્યું, પણ એના ખરા માલિકનો અત્યાર સુધી પતો નહોતો લાગ્યો। તે તો ઠીક, પણ એ તો કહે કે
તમારી પાસેથી આ ઘોડો ચોરાયો કેવી રીતે? એક રાત પસાર કરવા માટે હું એક ધર્મશાળામાં રોકાયો હતો. મારી ગફલતને લીધે બહાર બાંધેલો ઘોડો કોઈ હરામખોર ચોરી ગયો હતો. એ ઘોડાને આજ દિન સુધી હું ગોતી રહ્યો હતો. બિરબલ કહે, ઘોડો ચોરાયો ત્યારે તમે એકલા હતા કે સાથે બીજું કોઈ હતું? હા સાહેબ, સાથે મારો નોકર મારી સાથે હતો. એમ તો તમે અને તમારો નોકર બંને ઊંઘતા રહ્યા અને તમારો આ ઘોડો ચોરાયો, એમ જ ને? ના સાહેબ, એવું નહોતું. હું ઊંઘતો હતો પણ મારો નોકર તો આખી રાત જાગતો હતો. તમે કહો છો કે નોકર જાગતો હતો, તો પછી ઘોડો ચોરાયો કેવી રીતે? તમારો નોકર શું વિચારમાં ખોવાઈ ગયો તો? હા સાહેબ, એને બહુ વિચાર કરવાની ટેવ છે. એ વિચાર કર્યા કરતો હતો, તેથી મારો ઘોડો ચોરાયો. એને તો મને મોટા નુકસાનમાં ઉતારી દીધો. બિરબલ કહે, તમારી વાત મને વિચિત્ર લાગે છે. હા સાહેબ, એ વાત ખરેખર વિચિત્ર પણ છે અને લાંબી પણ છે. આપ સાંભળવા તૈયાર હો તો વિગતવાર માંડીને વાત કરું. એટલે બિરબલે સાંભળવાની તૈયારી બતાવી. ત્યારે મુસાફરે પોતાની કથની સંભળાવવાની શરૂઆત કરી. મારે દિલ્હી આવવું હતું, તો હું ધીરે ધીરે ઘોડા પર મુસાફરી કરતો હતો. ત્યારે મારો નોકર નીચે મારી સાથે ચાલતો હતો. દિલ્હી નજીક આવતા રાત પડી ગઈ. ઘોડો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો હતો, એટલે એક ધર્મશાળામાં અમે ઉતારો લીધો. મેં નોકરને કહ્યું કે હું થાકી ગયો છું, માટે હું સૂઈ જાઉં છું, પણ તારે જાગતા રહેવાનું છે. ઘોડાને કોઈ ચોરી ન જાય તેનું તારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં અડધી રાત હું સૂઈ જાઉં ને તારે જાગવાનું, પછી અડધી રાત હું જાગીશ અને તારે સૂઈ જવાનું. મારા નોકરે કહ્યું કે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હું આખી રાત જાગતો રહીશ. તમારે નિરાતે સૂઈ જાઓ. મુસાફર બોલતા બોલતા થોડીવાર અટક્યો. પછી ફરી પાછું એણે બોલવાનું શરૂ કર્યું. મારો નોકર કોઈ વાર વિચારે ચડી જાય છે તો આખી રાત જાગીને ખેંચી કાઢે છે. એ હું જાણતો હતો, એટલે હું નિરાતે સૂઈ ગયો. લગભગ 2 કલાક હું ઊંઘ્યો હોઈશ ત્યાં મારા નોકરે બૂમ પાડી અને મને જગાડ્યો. ત્યારે મેં જાગીને એને પૂછ્યું કે કેમ, શું થયું? આપણો ઘોડો તો એમખેમ છે ને? ત્યારે મારા નોકરે કહ્યું કે શેઠ, ઘોડો તો એમખેમ છે, પણ મને એક વિચાર આવ્યો છે, તેથી તમને જગાડ્યા. મેં પૂછ્યું કે શું વિચાર આવ્યો તને? બોલ. એણે કહ્યું કે હું આકાશ સામે ક્યારનો જોઈ રહ્યો છું. મને એમ થાય છે કે એ નીચે પડતું કેમ નથી? મેં ગુસ્સે થઈને કહ્યું, તે આટલું કહેવા માટે તે મારી ઊંઘ બગાડી? પણ શેઠ, આવડા મોટા આકાશને એક પણ થાંભલો નથી, છતાં એ નીચે કેમ નથી પડી જતું? હું જાણું છું કે મારા નોકરને જાત જાતની શંકાઓ કરવાની ટેવ છે. જ્યાં સુધી એની શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી એને ચેન નથી પડતું. એટલે મેં એનું સમાધાન કરવા માટે જવાબ આપ્યો કે આકાશને ઉપરથી દોરીથી બાંધી લટકાવી રાખેલું છે, એટલે થાંભલાની જરૂર નથી પડતી. પણ હવે જો તને આવા વિચાર આવે તો તું સૂઈ જા અને મને જાગવા દે. મારા નોકરે કહ્યું, ના શેઠ, તમે સૂઈ જાઓ, હું તો આખી રાત જાગતો જ રહીશ. એણે આવું કહ્યું એટલે હું પાછો સૂઈ ગયો. પણ સાહેબ, 3 કલાક થયા હશે ત્યાં એણે ફરી બૂમ પાડીને મને જગાડ્યો. મેં એને ઉઠાડવાનું કારણ પૂછ્યું તો એ કહેવા લાગ્યો કે શેઠ, હું ક્યારનો વિચાર કરું છું કે આ જમીન માટીની બનેલી છે અને એની આસપાસ અને ઉપર સાગરમાં અને નદીઓમાં પાણી ભરેલા છે, તો એ માટી પલળીને ઓગળી કેમ જતી નથી?
મને આનો કંઈ ખુલાસો જડતો નથી. મને આશા છે કે આનો ખુલાસો જરૂર તમારી પાસે હશે, તેથી મેં તમને નીંદરમાંથી ઉઠાડ્યા. હું નોકર ઉપર ખૂબ ગુસ્સે થયો, પણ એના વિચારનું સમાધાન કરવા હું બોલ્યો કે પાણીમાં માટી ઓગળે નહીં એટલા માટે ભગવાને એ માટીની ફરતે ખાસ પ્રકારનો રંગ લગાવ્યો છે. રાતી, પીળી, કાળી એવી જાત જાતની માટી દેખાય છે. પણ હવે તને ચોખ્ખું કહી દઉં છું કે હવે જો તું કાંઈ પણ પૂછીશ તો જવાબના બદલે તને 2 ફડાકા ઝીકી દઈશ. હું ફરી પાછો ઊંઘી ગયો અને થોડીવાર પછી મારી મેળે હું જાગી ગયો. જાગીને જોયું તો નોકરને ખૂબ ઊંડા વિચારમાં ડૂબેલો જોયો. મેં નોકરને પૂછ્યું, એલા ફરી પાછું શું વિચારમાં ખોવાઈ ગયો છો? એટલે એ બોલ્યો કે શેઠ, સારું થયું કે તમે જાગી ગયા, નહીતર હું તમને જગાડવાનો જ હતો. મને કંઈ સૂઝતું નથી કે મારો જીવ ગભરાય છે કેમ. એ વખતે એ ગરીબડું મોં કરીને બોલ્યો કે મારા મનમાં એક વિચાર આવ્યો છે. એટલે હું ખીજાઈને બોલ્યો, હા હા, વિચાર આવે, જરૂર આવે. તને વિચાર ન આવે તો બીજા કોને આવે? તને વિચારવા સિવાય બીજું કાંઈ સૂઝે છે ખરું? શું વિચાર આવ્યો હતો? બોલ ફટાફટ. નોકર બોલ્યો, થોડીવાર પહેલાં તમે સમુદ્રની વાત કરી હતી ને, તે પરથી મને એમ વિચાર આવ્યો કે સમુદ્રમાં આગ લાગે તો માછલા બિચારા ક્યાં જાય? એટલે મેં એના મનના સમાધાન માટે કહ્યું કે મૂર્ખા, એટલી પણ તને ખબર નથી પડતી કે માછલા જીવ બચાવવા ઝાડ ઉપર ચડી જાય? એટલે એ રાજી રાજી થઈ ગયો અને બોલ્યો, હા હા હા, હવે મને સમજાયું. મને મારા મનનું સમાધાન મળી ગયું. હવે તમે નિરાતે સૂઈ જાઓ. હું જાગું છું. હું સૂતો ખરો, પણ મને બરાબર ઊંઘ ન આવી. મેં આંખ ઉઘાડીને જોયું તો મારા નોકરને મારી સામે એકી નજરે તાકી રહેલો જોયો. મેં એને પૂછ્યું, કેમ ભાઈ, શું મારી સામે જોઈ રહ્યો છે? નોકરે કહ્યું, કંઈ નહીં શેઠ, મને એક વિચાર આવ્યો કે તમને પૂછું કે નહીં. એની વિમાસણમાં હતો. મને નોકર ઉપર બહુ જ ખીજ ચડી અને મેં કહ્યું કે હજી કાંઈ પૂછવાનું બાકી છે? બાકી હોય તો પૂછી લે. હા શેઠ, હજી થોડુંક પૂછવાનું બાકી છે. ઈંડું પહેલું કે મરઘી પહેલી? આ વર્ષો જૂના પ્રશ્નનો ઉત્તર આપતા મેં એને કહ્યું કે ઈંડું કે મરઘી બેમાંથી એકેય પહેલાં નહીં, સૌથી પહેલો મરઘો. મારા જવાબથી એના મનનું સમાધાન થઈ ગયું. થયું કે નહીં એની પરવા કર્યા વગર હું તરત જ ઊંઘી ગયો. 1 કલાક માંડ ઊંઘ્યો હોઈશ ત્યાં મારું શરીર હલાવી મને જગાડ્યો. એ વખતે મને ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એને ફડાકો મારવા માટે મેં હાથ ઉગામ્યો. ત્યાં એનું દયામણું મોં જોઈને મને એની ઉપર દયા આવી અને મેં એને પૂછ્યું, કેમ એલા, ફરી શું થયું વળી? તારી માં મરી ગઈ હોય એવું મોઢું કરીને કેમ બેઠો છો? ત્યારે નોકર બોલ્યો, મારી માં મરી ગયા એને તો ઘણા વર્ષો થઈ ગયા છે, પણ આ વખતે મને એક હારે 2 વિચાર આવ્યા, જેના જવાબ તમે આપી શકવાના નથી. હું ગુસ્સાથી બોલ્યો, હવે તું વિચાર કરવાનું છોડી દે અને હવે હું જાગું છું અને તું સૂઈ જા. હું જાગતો રહીને ઘોડાનું ધ્યાન રાખીશ. ત્યાં નોકર બોલ્યો, શેઠ, મને એ જ વિચાર આવે છે. મેં એને કહ્યું, હવે તું સૂઈ જા, નકર હવે તું નક્કી માર ખાવાનો છો. એ પાછો બોલ્યો, ના એમ નહીં, મને એક વિચાર એ આવે છે કે ઘોડો તો ચોરાઈ ગયો છે, તો હવે મારે જાગવાની જરૂર ખરી? હું એકદમ સફાળો ઊભો થઈ જતા બોલ્યો, શું ઘોડો ચોરાઈ ગયો? નોકર સાવ ઠંડા કલેજે જવાબ આપતા બોલ્યો, હા શેઠ, ઘોડો તો બિચારો ચોરાઈ ગયો. અને મને બીજો વિચાર એ આવ્યો કે ચોર અહીં જીન ભૂલી ગયો છે, તો એ જીન વગર ઘોડા ઉપર સવારી કેવી રીતે કરશે?
આ સાંભળી હું એની ઉપર ખૂબ ગુસ્સે થયો અને ગુસ્સામાં મેં એને સારો એવો મેથી પાક ચખાડ્યો અને સવાર થતાં ઘોડો ચોરાયાની ચોકીએ જઈ મેં ફરિયાદ નોંધાવી. ત્યારે બિરબલ બોલ્યો, તમારી ધીરજને હું ખૂબ જ ધન્યવાદ આપું છું, કેમ કે હજુ સુધી તમે આવા નોકરને રાખ્યો છે. એને રજા કેમ નથી આપી દેતા? સાહેબ, એ બહુ મહેનતુ અને પ્રામાણિક છે. નાનપણથી અમારે ઘરે ઉછરીને મોટો થયેલો, એટલે એને કાઢી મૂકતા મારો જીવ નથી ચાલતો. અને એની જેમ મને પણ એક વિચાર આવે છે. એ વિચારનો મને જવાબ નથી જડતો. બિરબલે પૂછ્યું, તમને વળી શેનો વિચાર આવે છે? વિચાર એ આવે છે કે એને કાઢી મૂકું તો પછી એનું બિચારાનું કોણ? એને પછી નોકરીએ કોણ રાખે? બિરબલને મુસાફરની ખાનદાની બહુ ગમી, એટલે બિરબલે કહ્યું, ખરેખર તમે ખૂબ ઉદાર દિલના માણસ છો. મુસાફર કહે, તો સાહેબ, હવે હું આપની રજા લઉં? બિરબલ કહે, ભલે, તમે ખુશીથી હવે જઈ શકો છો. પોતાના ઘોડાનો કબજો લઈ મુસાફરે બિરબલનો આભાર માન્યો અને પોતાને ઘેર જવા માટે રવાના થયો. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.